જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, ટીંબી, લોર, માણસા, ફાચરિયા, પીસલી, સોખડા, દુધાળા, હેમાળ, નવી જીકાંદરી, જૂની જીકાંદરી, એભલ, વડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. આ ગામડાઓમાં ધોધમાર વરસાદથી બજારમાં નદીઓમાં પાણી વહેતા થયા. નાગેશ્વરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વરુએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા, ખેડૂતોના પાકમાં ભારે નુકસાન. બાઇટ નરેન્દ્રભાઈ વરુ, સરપંચ, ગામ નાગેશ્વરી, તાલુકો જાફરાબાદ. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળવી જોઈએ ગુજરાત સરકારને કે આ ખેડૂતોને વળતર મળવી જોઈએ. આ ખેડૂતની દિશા જુઓ તમે, જોવા માંડવી ના નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. ગાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે. નાગેશ્રીના પ્લોટ વિસ્તાર, બટલીપાટી, રામાપીર આસપાસનો વિસ્તાર, એમાં ખૂબ જ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે, જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વિહોણા થયા છે. તો સંપર્ક થતાં એવું માલુમ પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં ટ્રાન્સફર થઈ ગયા છે અને ખાવા ખોરાકી ત્યાં પૂરતી થઈ ગઈ છે અને એ લોકો સુવિધા કરી લીધી છે. અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે, જરૂર લાગશે ત્યારે. તો હાલ થોડો વરસાદ પહેલા કરતાં ધીમો થયો છે અને એની આગળ પણ આગાહી છે તો ખૂબ જ અતિભારે વરસાદ પડી શકે તેમ છે. તો જેના માટે ધ્યાને જે લેવા પડે એ બાબત લીધેલી છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ વીણાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ ઝાઝો કપાસ પડેલો એવા બધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે. માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે. એટલે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો જ તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે. ધારાસભ્યશ્રીની અને રેસ્ક્યુ ટીમ જે એસડીએમ કચેરી પ્રાંત કચેરી રાજુલા છે એમના તરફ તેમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કાંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમને જાણ કરશે. પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થાય છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની સ્થિતિ આ વરસાદના લીધે કફોડી થઈ ગઈ છે. તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે અને જે રાયડી ડેમ જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે, કારણ કે જેમ રાયડી ડેમમાં પાણીનો વધારો થતો જાય એમ નાગેશ્રી ગામને નુકસાનકારક છે અને એના માટે અત્યારે 5 દરવાજા ખોલેલા છે. પણ આગળ જતાં વરસાદ એવું લાગે છે ધીમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્રી ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે. ધન્યવાદ.